નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 7 ને આપણે ઉઠી ગયા છે આજે વહેલા. આજે તમને કાલે જણાવ્યા પ્રમાણે આપણે વાડીએ જવાનું છે. આજ વાડીએ વાવેતર કરવાનું છે એટલે વાડીએ જઈ તમને વાવેતરનો વિડીયો બતાડીશ. વાવેતરનું કંઈ નક્કી નહોતું. પહેલાં ભાઈએ કીધું સવારે આવશું, પછી એને ફોન આવ્યો કે બોર પછી આવશું, પછી પાછો ફોન આવ્યો એને કીધું કે અમે સવારે આવીએ છીએ એટલે સવારે 7 વાગ્યા આવશું એટલે વાવેતરનો તમને વિડીયો બતાડીશ. વિડીયો બતાડીને પછી સ્કૂલે જઈશ ને સ્કૂલે આવી બોર પછી તમને મળીશ. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે. પાછળ દેખાય આપણી વાડી છે. આ રે મારા કાકાની વાડી છે. અત્યારે વાવેતર ગરોડા આવે છે, આવે તે બતાડું તમને. ચલો વાડીએ બતાડી. મિત્રો આ આપણી વાડી છે. ઓલી દેખાય આંબલી છે. આપણે જોઈ શકો છો. ઓલી દેખાય રણ છે ને આ પપૈયા છે. જોઈ શકો છો તમે. જો આ આપણી વાડી છે. આ સપ્ટેશન બાજુ આ છે કાકાની વાડી. જોઈ શકો છો. અમારા વાડીના મજૂર છે. અત્યારે રસોઈ બનાવે છે. જો તમે આની અંદર ઘણા પપૈયા છે તમને દેખાતા છે. નીચે જઈને તમને બતાડું. ચલો અમારા પાડોશી જેને વાવેતર કરી દીધું ચણાનું અત્યારે જોઈ શકો છો તમે. નીચે જઈને દેખાડું તમને. ચલો જોઈ શકો છો તમે. આ પપૈયા મારા કેવા મસ્ત આવી ગયા છે. પપૈયા આ મારી વાડી હતી. જોઈ શકો છો તમે. અહીંયા કુંડી પણ રેક છે. ઢોર છે એટલે અમારે તમે જોઈ શકો છો. જો એક ભેંસ છે અને એક પાડી છે. અત્યારે આ ભેંસ દોવા દે છે અમારે. આ મારા કાકાને ખેતર છે. આ એને લારી ઓલું પડ્યું એનું ટ્રેક્ટર છે એને હમણાં લીધું. આ જામફળી, આ સરબતિયા લીંબુ છે. આ ભીંડો તો આને આપણે ખાઈ શકીએ. કિસોડા, કારેલા, અળીને પાન આપણે ભજીયા નાખ્યું એ બધું અહીંયા રાખેલ છે. જોઈ શકો છો તમે. આ મસ્ત મજાનું ફરજો છે ભેંસ માટે. જઈ શકો છો. કાકાની માંડવી કાઢી હતી. 4 ગામના મજૂર ભેગા કરીએ ત્યારે માંડવી નીકળી. આ એનો પાલો છે. અડધો સાળી લીધો, અડધો બાકી. આ અમારું ખેતર. સાંજે રટા રાખ્યું તેને આગલી રાતે દાંતી રાખી. અત્યારે વાવડા આવે છે. તમે જોઈ શકો છો. આ છે મારું મકાન. આ બાજુ એ ફરજો છે. આ બેઠા અમારા વાડીવાળા મજૂર છે રહે છે. અને આ બાજુ મારા પપ્પા કામ કરી રહ્યા છે અને હું ઉતારું છું વ્લોગ. આ પાછળ દેખાય ત્યાં નદી છે. ચાલો ત્યાં જ બતાડું તમને. સરસ મજાની સન દેખાય છે. આ છે સરસ મજાની આંબલી અને આ આપણે નદી ચાલી જાય છે. ચાલુ વર્ષે બતાડું. ચલો પછી તમે આ અમારે ખેતરની એકદમ પાસે નદી ચાલી જાય છે. જોઈ શકો છો તમે. આ અહીંથી અમારા ખેતર ઢાળમાં છે. જો આ મારા બીજા કાકા છે એનો પાલો છે એને જોતો એટલે એને અહીંયા નાખી દીધો છે. જોઈ શકો છો તમે. એકદમ અત્યારે નદી ખરાબ થઈ ગઈ. અત્યારે બધી વાવતા હાલતા હશે. જોઈ શકો છો તમે. બધી કેવો મસ્તનો સણ છે. મસ્ત સુંદર ખેતર છે આ અમારું. મસ્ત વ્યૂ આવી રહ્યો છે અત્યારે સવારમાં. ઠંડી પણ બહુ છે. સવારમાં 6:30 વાગ્યા ગાડી લઈને અમે હાલતા થયા હતા એટલે રોડ પર બહુ ટાઈટ હતી. ઠંડી પણ બહુ હતી હતી. જોઈ શકો છો. એમાં કામ કરે છે ત્યારે અહીંયાથી ખેતર ચાલુ થાય છે. જો ટ્રેક્ટર પડ્યું ત્યાં સુધી અને એટલામાં ત્રાસ. ઓલી સેઠે પણ અમારે એક નદી આવેલી જાય છે. ત્યાં જોશું તો તમને બતાડશું કેવી નદી જાય. જોઈ શકો છો આપણે વાડીએ વાવેતર કરવા આવી ગયા છે. આપણે અમારે ભલગામ ગામ રહેવાસી અત્યારે હાલમાં અહીંયા છે લાલજીભાઈ ક્યાડા. અત્યારે આવી ગયા છે. પપ્પાની બધા લોકો ઉઠી ગયા છે. પપ્પાને વાડે જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્કૂલેથી હું બપોરે 12 વાગે આવી ગયો હતો. આજે સ્કૂલે બહુ મજા આવી. આજે સ્કૂલેથી ઘણું હોમવર્ક આપ્યું છે તો આપણે તે હોમવર્ક પતાવવાનું છે. તો ચાલો આપણે પછી મળીએ તમને. વાવેતર થઈ ગયું છે. અત્યારે પપ્પાને બધા નીકો પાડા એ બધું કરવાનું છે એટલે વાડીએ જઈ રહ્યા છે. અને આપણે બપોરે સ્કૂલેથી વહી આવ્યા હતા અને અત્યારે ચા પીને પપ્પાને બધા લોકો વાડીએ જઈએ. અને આપણે આ કામ કર્યું
આ બધું આપણે સાફ કર્યું છે આજે, બધું પલાળી દીધું છે. હું પણ પલ્લી ગયો છું આખો, તમે જોઈ શકો છો. હવે આપણે નાવા જવાનું છે. જો બધા ગોદડા એ બધી સાફ કર્યું, અત્યારે નીચવ્યા, અત્યારે બેન સુકવવા ગયા છે. આ જો પાણી આપણે ફળિયું બધી પલાળી દીધું છે, ઓલી બાજુ પગથિયા બધું આપણે સાફ કરી નાખ્યું છે. અત્યારે રંધાનો સમય થઈ ગયો છે અને આપને લાગી છે ભૂખ. આપણે આજે બનાવી છે ભેળ, જોઈ શકો છો તમે. આજે રોંઢાનો સમય થઈ ગયો ને આપને લાગી છે ભૂખ, આપણે બનાવી છે ભેળ. હવે આપણે જમીને મળીએ પછી સાંજે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં બનાવ્યું છે ભરેલ બટાકાનું શાક અને રોટલી. આપને ભરેલ બટાકાનું શાક ભાવતું નથી એટલે આપણે ગળને રોટલી ખાઈ લઈશું. અને દાદાને શાક ભાવતા નથી, હમણાં બંધ થઈ ગયા છે, એટલે દાદાને દૂધને રોટલી જોઈશે. એટલે દાદા દૂધને રોટલી, હું ગળને રોટલી, અને પપ્પાને મોટા બેન આપણે ભરેલ બટાકાનું શાક ને રોટલી ખાઈ લેશી. જમીને આપણે ફ્રી થઈ ગયા છીએ. બધાએ જમીન ફ્રી થઈ ગયા તો ઘણી વાર થોડીક વાર બેઠા, બધાએ વાતો કરી. અત્યારે પપ્પા અને દાદા બંને બહાર જતા રહ્યા છીએ, બેન ટીવી જોવે છે. અને આપણે અત્યારે વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નહીં કોમેન્ટ કરજો, એટલે ખબર પડે તમને મારો વ્લોગ કેવો લાગે છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.